મારું નામ નારાયણભાઈ લીલાધર રાવલ, હર્ષપાર્ક સોસાયટી પ્રમુખ, અંકલેશ્વર તાલુકા સેવા સદનની સામે અમારી સોસાયટી આવેલી છે. અને હું આપણા લોકલાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી મારા પત્ર વ્યવહાર અમારી સોસાયટી બાબતે ચાલે છે. તો બોડા અને કલેક્ટર ઓફિસ ને જેટલા બીજા પણ જે લાગતા વળગતા ગવર્મેન્ટ અધિકારીઓના કાર્યાલય છે બધે જ મેં અરજીઓ કરેલી છે ને ગાંધીનગર પણ કરેલી છે. અને હાલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ દિલ્હી અરજીઓ કરેલી છે. પણ આ લોકો અમારા હર્ષપાર્ક સોસાયટી નથી અંકલેશ્વર મ્યુનિસિપાલિટીમાં આવતું, નથી જીઆઈડીસીમાં આવતું. ને અધિકારીઓને કહેવા મુજબ એવું છે કે ભાઈ અંકલેશ્વર ની અંદર જીઆઈડીસી વાળા એવું કહે છે કે અમે ટેક્સ ઉઘરાવતા નથી ને અધિકારીઓ કહે છે કે આ બફર ઝોન છે ને એ કહે છે કે અમે રજૂઆત કરી છે ઉપરથી આવશે ત્યારે. પણ સરકારશ્રીની જેટલી બી યોજનાઓ છે, નળ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણી, આંગણવાડી, આ બધું અમને આજ દિવસ સુધી 2011થી લઈને મારા કોરસ્પોન્ડ સરકારશ્રી જોડે ચાલુ છે, પણ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી. ને અધિકારીઓ અમને એમના કહેવા મુજબ કે તમારું અંકલેશ્વરમાં નથી આવતું આપણે જીઆઈડીસીમાં નથી આવતું ને હવે બોડાવાળા કહે છે કે અમારી પાસે સત્તા નથી, આવું અધિકારીઓનું કહેવું છે. તો અમે આટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ અને અમારી સોસાયટીની અંદર ગેરકાયદેસર ગેરકાનૂની રીતે જે બધા બાંધકામ થયેલા છે એની પણ અમે અરજી કરી છે. નથી અમારા માટે નીકળવાના રસ્તા, નથી કોમન પ્લોટ યા બીજી કોઈ સુવિધા. તમારી માંગણી શું છે? ને અમારી માંગણી એવી છે કે અમારી સોસાયટી વ્યવસ્થિત રીતે રસ્તા, પાણી ને પ્રાથમિક સુવિધા બધી મળવી જોઈએ ને અમારો સમાવેશ જીઆઈડીસીમાં થવો જોઈએ જેથી કે અમને બધી સગવડો મળી શકે. કેટલા સમયથી આ લડત ચાલુ? અમારી આ લડાઈ 2011થી મારી રજૂઆત આ લોકો સામે ચાલુ છે. પાણીની કમ્પ્લેનથી લઈને અત્યાર સુધી બધી બાકીની બધી અરજીઓ કરીને અધિકારીઓ શું કહે છે? અધિકારીઓનું કહેવું એવું છે કે આ બફર ઝોનમાં છે, ઘડીકમાં કહે છે કે આ અંકલેશ્વરમાં નથી આવતું, ઘડીકમાં એમ કહે છે જીઆઈડીસીમાં નથી આવતું, જીઆઈડીસી એવું કહે છે કે અમે તમારી પાસે ટેક્સ ઉઘરાવતા નથી. એટલે આ લોકો બાય બાય ચાઇનીઝ જેવું જવાબ આપે છે. એટલે કે અમે ઉપલા ગાંધીનગર અભિપ્રાય માંગ્યો છે. એ અભિપ્રાય આવ્યા પછી થશે. પણ ગઈકાલે અમારા એરિયામાં આગ લાગી ને આગ લાગવાથી અમારા ઇન્ડસ્ટ્રીયલ જે રેસિડન્ટ ઝોનની અંદર પણ ઇન્ડસ્ટ્રીયલ ગોડામો રસ્તા ઉપર અને એની પર બની ગયેલી છે. જો એ પ્લાસ્ટિકની અંદર આગ લાગે તો અમારી દશા શું થાય? તમારી માંગ શું છે? એટલે અમારી માંગ છે કે અમારું આ જે સોસાયટીનું છે એ બિલકુલ અમને પ્રાથમિક સુવિધા બધી પાણી, રસ્તો અને ગટર ને આ બધી સુવિધા અમને કાયદેસર, અમે ભારતીય નાગરિક છે અને સંવિધાનમાં જે અમને પ્રાથમિક સુવિધા મળવી જોઈએ એ આજ દિવસ સુધી મળી નથી, એ મળવી જોઈએ. ને રસ્તા ને આ બધું છે જે નથી મળ્યા એ અમને વ્યવસ્થિત રીતે કરીને સરકારશ્રી એનું અભ્યાસ કરી અને એનું સર્વે કરીને એ અમને સુખાકારી માટે અમારા માટે તાત્કાલિક ધોરણે કાર્ય કરે એવી અમારી ઈચ્છા છે. આત્મવિલોપન કરવાની કેમ વાત? આત્મવિલોપન એટલા માટે કરવાનું કે અગાઉ મેં એમને ભૂખ હડતાલ પર, ઇલેક્શન પહેલા મેં એમને ભૂખ હડતાલ પર મેં એમને કહેલું કે ભાઈ હું ભૂખ હડતાલ પર ઉતરીશ જો તમે અમારી આ બધી માંગણીઓ, પણ એનો આજ દાડા સુધી સરકારી તંત્ર તરફથી જવાબ કોઈ આપવામાં આવેલો નથી. એટલે આ જાડી ચામડીના સરકારી અધિકારીઓ છે એ લોકો બિલ્ડર લોબી અને રાજકારણીઓના શરમની અંદર અમારી કામમાં કોઈ ધ્યાન આપતા નથી. એટલે હવે ગઈકાલે જે આગ લાગેલી તો મારી મિસિસને લખવો થઈ ગયેલો છે. તો સારું છે કે તાત્કાલિક બંબાવાળા આવી ગયા. એ લોકો એવું નહીં કીધું કે ભાઈ અમારા અંડરમાં નથી આવતું. જો એ લોકો બી એવું કહીને હાથ ઊંચા કરી નાખે કે ભાઈ અમારા અંડરમાં નથી આવતું તો કાલે અમારે તો મરી જ જવા, અમે મરી જ જાત, ચારે બાજુથી ઘેરાઈ જાત. તો
તો એના કરતા સરકારશ્રીના આંખ ખુલે, આ જાડી ચામડીના અધિકારીઓને બી જરા શાનમાં આવે કે ભાઈ અમારે આત્મહત્યા અમે એટલા માટે કરવાની કે આ સરકારી તંત્ર ઊંઘેલું છે, જાગૃત નથી. આ પહેલા બી કલેક્ટર સાહેબને અમે મળવા માટે આના માટે રજૂઆત કરી. જ્યારે પણ હું અહીંયા આવું ત્યારે મિટિંગો થાય તો અમારો જ્યારે કેસ આવે ત્યારે એમ કે સાહેબ ફોન આવ્યો છે એટલે મિટિંગમાં ગયા છે, કલેક્ટર સાહેબ ડેડિયાપાડા ગયા છે, ઇલેક્શનનું કામ છે, ગાણ છે, ઢીકણું છે. આવી રીતે આ લોકો સાચા પ્રશ્નના જે માણસો કમ્પ્લેન લઈને આવે છે એને ધક્કા જ ખવાડે છે. અને બિલ્ડરોને એ લોકો જ્યારે બી હું બોડામાં જ્યારે બી આવું ત્યારે બિલ્ડરો કંઈ બી હોય તો એ બે ધડક અંદર ચાલ્યા જાય અને કામ પતાવીને ચાલ્યા જાય, અને અમારે બેસી રહેવાનું. પછી થોડી વાર રહીને કહે કે સાહેબ મિટિંગમાં જવાના છે એટલે હવે કાલે આવું, બીજી તારીખે આવજો. એટલે અમે કંટાળી ગયેલા છે ધક્કા ખાઈ. એના માટે મારે આત્મહત્યા કરવાની છે. તો કોઈ પણ અધિકારી જવાબદારી લેવા માંગતો નથી, એકબીજાની પર ઠોકે છે. અને પછી બદલી થાય એટલે એમ કે ફાઇલ એવું કે તમારી છે ને કોઈ જગ્યા મુકાઈ ગયેલી છે, મળતી નથી. તો અમારી ફાઇલ નથી મળતી તો બિલ્ડરોની અનલીગલી કન્સ્ટ્રક્શન કામ ચાલે છે ને અમારા હસપાક સોસાયટીની અંદર રેસિડન્સની અંદર બધું જ કોમર્શિયલ એક્ટિવિટી ચાલે છે. મામલેદાર કોર્ટની સામે હાલમાં 45 નંબર ને 44 નંબર આખી બિલ્ડિંગ બંધાઈ ગઈ છે, એની કમ્પ્લેન કરી છે. તોય આ લોકો એવું કહે છે કે ભાઈ અમારે હમણાં બફર ઝોનમાં છે એટલે અમારાથી આની પર લે, તો અનલીગલી કન્સ્ટ્રક્શન થાય બધું થાય એની પર એ લોકો એક્શન નહીં લે.